જિલ્લામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી, ભ્રષ્ટાચાર અને નીટ પેપર લીક મુદ્દે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શામળાજીના આશ્રમ 4 રસ્તાથી શરૂ થયેલી આ રેલી શામળાજી મંદિર સુધી પહોંચી હતી। રેલીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ દરમિયાન મોંઘવારી, ભ્રષ્ટાચાર અને નીટ પેપર લીક મુદ્દે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કોંગ્રેસે સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવતા જનતાના પ્રશ્નો ઉઠાવ્યા હતા। વિરોધમાં જે ધરણા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમારી સરકારશ્રીને એટલે નમ્ર વિનંતી છે કે ભાઈ આજે તમે જે મોંઘવારીનો જે જોરદાર બેફામ વધારો કર્યો છે એને તાત્કાલિક પાછો ખેંચવામાં આવે, નહીં તો આજે જે રેલી સ્વરૂપે શાંતિ રીતે જે આવેદન આપવામાં આવ્યું છે એના બદલે ઉગ્ર આંદોલન કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવશે। ખેડા જિલ્લાના મહુદામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે જન આક્રોશ કાર્યક્રમ યોજાયો હતો। મહુદા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહ મહિડાના કાર્યાલય સામે કોંગ્રેસના કાર્યકરોએ ધરણા પ્રદર્શન કર્યું હતું। આડીનાર ચોકડી પાસે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર, ભરતસિંહ પરમાર સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન ગેસની બોટલ, તેલના ડબ્બા અને યુરિયા ખાતરની બેગ સાથે પ્રતિકાત્મક રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસે મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો।